જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી નખાયેલ આરો પ્લાન્ટનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ થયું હતું। શાળાના બાળકોની તિરંગા યાત્રાને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સ્ટાર્ટ આપેલ હતો। આ પ્રસંગે આ વિસ્તારના કાઉન્સિલર પારસભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, મનુભા જાડેજા, દર્શનભાઈ કબીરપંથી, ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, તાનિયાબેન કોરેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી। આજે શાળામાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત ગાયન સ્પર્ધા પણ યોજાઈ હતી। વિજેતાઓને દીપ રંજન સેવા કેન્દ્ર સંસ્થા તરફથી ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે। માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા જે સરકારના માધ્યમથી શાળા ચાલી રહી છે, વર્ષો જૂની આ પ્રાથમિક શાળા છે। એ પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટની આવશ્યકતા હતી, તો એને મારી આ વિસ્તારના વિકાસના ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટની અહીં લગાડીને આજે બાળકો માટે એને ઉપયોગમાં આવે એના માટે ખુલ્લું પણ મૂક્યું છે। સાથે સાથે આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને બધાને દેશ માટે જીવવા માટે હાકલ કરી છે। જ્યારે આપણે આઝાદીનું પર્વની લડાઈ ચાલી રહી હતી, ત્યારે દેશ માટે બલિદાન આપવાનો વિષય છે। હવે આત્મનિર્ભર ભારતની અત્યારે વાત ચાલી રહી છે, એટલે દેશ માટે જીવીને, દેશ માટે કામ કરીને, દેશ માટે કંઈ ને કંઈ રાખીને એમાં નાનામાં નાનું કામ પણ થઈ શકે કે દેશને સ્વચ્છ બનાવવાનું કામ કરી શકાય। તો આજે બાળકોની અંદર જે આ તિરંગા રેલી અહીંથી પ્રસ્થાન થઈ રહી છે, એ સ્વચ્છતાનો પણ સંદેશ આપશે, બાળકોના જીવનમાં પણ સ્વચ્છતાનો સંદેશ રહે કે આપણું ભારત, આપણો દેશ, આપણું ગામ, આપણો જિલ્લો, આપણો મહોલ્લો સ્વચ્છ રહે અને એ આગળ વધે। જ્યારે 2047ની કલ્પના છે વિકસિત ભારતના સંદર્ભમાં, ત્યારે બધા જ પેરામીટર્સ જોવાતા હોય છે, તો એમાં એક આ સ્વચ્છતાનું પણ મોડલ છે, આપણા પર્યાવરણનું પણ એક મોડલ છે। પર્યાવરણ માટે એક પેડ માં કે નામ, તો બાળકોને એ પણ સંદેશ આપ્યો છે કે વૃક્ષારોપણ થાય, વૃક્ષોનું સંવર્ધન થાય, પાણીનું બચત થાય। તો માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અલગ અલગ વિષયો દેશના પરિપ્રેક્ષ્યમાં આપે છે, તો એ વિષયો આજના બાળકો અને આવનારા ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે પણ એમના જીવનમાં ઉતારી અને કરે એના માટેનો આ પ્રયાસ છે। આ તિરંગા યાત્રાથી દેશની એકતા, દેશની આન બાન અને શાન, અને સૌ સાથે મળીને, બધા જ લોકો સાથે મળીને ભારત માટે કંઈ ને કંઈ કરી છૂટે એવા ભાવના માટેનો આજનો આ કાર્યક્રમ છે। એટલે બાળકોને અને સૌ શાળા શિક્ષક પરિવાર મિત્રોને બધાને હું શુભેચ્છા પાઠવું છું અને તિરંગા યાત્રા સરસ રીતે સફળ થાય, આવનારું પર્વ ઉજવાય એની હું શુભકામના પાઠવું છું। જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં શુદ્ધ પાણીની જરૂર હતી, એટલે આ એરિયાના કાઉન્સિલર પારસભાઈ સંઘવીને આ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને ઉપાચાર્ય મનુભા જાડેજાએ રજૂઆત કરી અને એમણે માનનીય લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પાસે રજૂઆત કરી કે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાને શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટની જરૂર છે। ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટ નખાવી દીધો। આરો પ્લાન્ટ નાખ્યા પછી અમને એવું થયું કે અહીંયા આરો પ્લાન્ટ તો અનિરુદ્ધભાઈ અપાવ્યો, પણ બાળકો ઉનાળામાં ઠંડી પાણી પીએ, ગરમીમાંથી રાહત મળે એના માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી પાસે રજૂઆત કરી અને અરવિંદભાઈ જોશીએ માત્ર 2 જ કલાકમાં પોતાના જમાઈના જન્મદિન પ્રસંગે 41,000નો ઠંડા પાણીનું કુલર એમણે આપી દીધું અને બીજે દિવસે એનું ઓપનિંગ પણ થઈ ગયું। પણ આરો પ્લાન્ટનું જે ઓપનિંગ હતું એ બાકી હતું, એટલે અનિરુદ્ધભાઈને અમે વિનંતી કરી કે સાહેબ આપ આવો તો આ આરો પ્લાન્ટનું ઓપનિંગ કરીએ અને વિધિસર લોકાર્પણ કરીએ। એટલે અનિરુદ્ધભાઈ આજે આ સ્કૂલમાં સવારના 9 વાગે આવ્યા અને આરો પ્લાન્ટનું લોકાર્પણ એમના વરદ હસ્તે થયું। અને અત્યારે એક થીમ ચાલી રહી છે, હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા કે સંગ, સ્વતંत्रता के संग, સ્વચ્છતા કે સંગ। આ થીમ હેઠળ આજે તિરંગા યાત્રા પણ કાઢી અને આ તિરંગા યાત્રાને માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્ટાર્ટ પણ આપ્યો, એમણે પ્રસ્થાન પણ કરાવ્યું અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને લોકોને એક સંદેશ આપ્યો। શું સંદેશ આપ્યો
तो कि हर घर तिरंगा, हर घर स्वच्छता, स्वतंत्रता के साथ स्वच्छता के संग आ संदेशो अमे गामમાં પહોંચાડ્યો છે। આપણે જે આઝાદી મળી છે, આપણે આઝાદી મળ્યા પછી આપણી ઘણી બધી ફરજો બને છે। જ્યારે સ્વચ્છતાની વાત કરીએ ત્યારે આપણા ઘર બાળકો પાસે એટલી વાત કરી, સરકારશ્રીએ બહુ સારો થીમ આપ્યો, આ વખતે નક્કી કર્યો કે બાળકોથી આપણે જો થીમ એવી પસંદ કરશું કે બાળકો સ્વચ્છતામાં ભાગ લેશે। એટલે હર ઘર સ્વચ્છતાની વાત છે ને, એટલે બાળકોને અમે બધાએ અમારા શિક્ષક મિત્રો અહીં કવરેજમાં બધા મિત્રો દેખાય છે, એમને બધાએ બાળકોને સંદેશ આપ્યો છે કે તમે તમારા ઘરમાં, તમારા ફળિયામાં સ્વચ્છતા રાખો, જેથી કરીને સરકારશ્રીનો જે ઉદ્દેશ છે ઉદ્દેશ પારી અનિરુદ્ધભાઈએ પણ આજે બાળકોને અપીલ કરી છે કે સ્વચ્છતા જાળવો। યાત્રાની અંદર જે અનિરુદ્ધભાઈ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારે શાળાની અંદર આવી અને તિરંગા યાત્રાને સ્ટાર્ટ આપ્યું અને પાણી પીવા માટેની જે અમારી સગવડ જે શાળાની અંદર ખૂટતી હતી એ આરો પ્લાન પણ એમણે અપાવ્યું અને એમના જ વરદ હસ્તે આરો પ્લાનનું પણ ઉદ્ઘાટન આજે કર્યું। એ બદલ અનિરુદ્ધભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને અમારા પારસભાઈ નગરપાલિકાના કાઉન્સિલર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને જે આ બધું અમને શાળાની અંદર અપાવ્યું એ અમારા શિક્ષકવિદ, અમારા ભારત રત્ન એવા અમારા દિનેશભાઈને આભારી છીએ કે એમના પ્રયત્નોથી અને એમની શાળા પ્રત્યેની લાગણીને કારણે અમને હર હંમેશ એ કાર્યોની અંદર ઉપયોગી થાય છે।